કે આ સનાતન એટલે શું તમે માનો છો? ગામો ગામ પાળ્યા અને રાજપૂતોની 13 કોકદીક સિત્તોડના સાકાને વાંચો 11 અને 13 વર્ષની દીકરીઓ માથે ઓઢણી ઓઢી અને જેથી જાતા હતા ને અગ્નિમાં પડવા માટે તો 13 ને 11 વર્ષની દીકરીઓ કહેતી હતી માં ઘડીક ઊભી જાવ. આ એમને નથી મળ્યો પરંપરા અટાણે માંડવા બાંધીને ધજાઓ ફરકાવીને નીકળી છે આપણે રમ ધન્ય લાગે ગતલ નો લાગે એમને હજારો વર્ષ સુધી લોહી રેડાના ધગધગતા ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળકે રગત બહતી ખાળ દેતા દૈત જુમર દાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ પ્રકૃતિ ભવાની ભ્રેકુંડ સમહર દેખ ધંભો સુર હરખે ઝૂલ વરવા હુર પાડે ઈરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંદર પાડ હોતા હોત મીટે સાહ ડીઠા મોત હમલા વીર બાજે હાક ડમરું શિવ શક્તિ ડાક દેવા દાનવા જીમ દોય લાગ્યો મામલો વડલો બેઠક વજાડી ગણવાર ત્રીજા પોર લગ દરબાર ચોરંગ ઉડ બાટા જૂઠ તેગા જાળ બંગળ ત્રુટ અને હુબક તોપ તાલે હિક જુજે કોણ જાલે જીક આવા યુદ્ધ કર્યા 11 વર્ષની રાજપૂતાણીઓ કહેતા હતા દાદી ઘડીક ઊભી જાઓ માં ઘડીક ઊભી જાઓ મોટા બા ઘડીક ઊભી જાઓ હવની પહેલા અગ્નિમાં મારે પડવું છે. અગ્નિને ખબર પડે કે રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ ટાઢી પડે ભલા માણસ ત્યારે આવ્યું